બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર તિરંગાના રંગે રંગાયો। 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરમાં હર ઘર તિરંગાની તૈયારી ચાલી રહી છે। રેલિંગો, રિક્ષાઓ, બાઇકો, ઘર, ઓફિસ, ફોર વ્હીલર અનેક જગ્યાઓ પર ઝંડા લહેરાવી દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે તિરંગા યાત્રા અનેક જગ્યાએ રાષ્ટ્ર પ્રેમની જ્યોત પ્રજ્વલિત થઈ હતી। સ્વાતંત્ર્યની ઉજવણીના દિનના પર્વની તૈયારીના ભાગરૂપે શહેરના જુબેલી બાગ, માંડવી, પાનીગેટ, આયુર્વેદિક 3 રસ્તા પાસે અનેક જગ્યાએ તિરંગાની વસ્તુનું વેચાણ કરતા વેપારીઓ નજરે પડ્યા હતા। કેપ, તિરંગા, ઝંડા, હાથમાં પહેરવા માટે બેજ, બિલ્લા, ખેસ, સ્ટીકર, ચકેરદી, ફોર વ્હીલરમાં મૂકવા માટે સ્ટેન્ડ, ગળામાં પહેરવા માટે લોકેટ જેવી અનેક વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે। તેમ આયુર્વેદિક 3 રસ્તા પાસે સ્થાનિક જૂના અને જાણીતા વેપારી અબ્દુલ હફીઝ ગુલામ નબી કડીવાલાએ માહિતી આપતા જણાવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે અહીંયા બજારમાં ગયા વર્ષની જેમ ગ્રાહકી કેવી છે અને કઈ વસ્તુ રાખો છો અને કેટલા વર્ષથી સેલ કરો છો, શું કહેશો? મેં લગભગ 2012 થી અહીં સેલ કરું છું અને દર વખતે સેલ વધે જ છે અને હવે સાંજે ચાલશે ગ્રાહકી। છેલ્લા 2-3 દાડા બહુ ગ્રાહકી ચાલે છે, પછી ધીરે ધીરે એમ તો હું 10 દિવસથી લગાવું છું ને 12 માસ ઝંડા મળે છે। 15 ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, બધી રીતે એસેસરી બી મળે છે। નાના બિલ્લા મળે, પેલા ખેસ પહેરવાના મળે, બધી જે 15 ઓગસ્ટમાં જે વસ્તુ ચાલે છે બધી રાખીએ છીએ। મેસેજ શું આપશો તમે? બસ આ ઘર ઘર તિરંગા જેવું લાગવું જોઈએ, લગાવવું જોઈએ। બધી રીતે રાષ્ટ્ર તહેવાર છે એને મનાવવું જોઈએ। સ્કૂલમાં હોય કે ઘરમાં હોય, બધી રીતે એમ એ કરવું પડે। આ આયુર્વેદિક 3 રસ્તા કહેવાય, મેમન કોલોનીની સામે। મારું અબ્દુલ હફીઝ ગુલામ નબી કડીવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।